ભારત વર્ષના આઝાદીના સુવર્ણયુગ એ યુગની અંદર વિકસિત ભારત એમાં દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વારના દેશના વડાપ્રધાન અને 11મી વાર દેશના લાલ કિલ્લા પરથી આજે ધ્વજવંદન કરીને જનતાને સંદેશો પહોંચાડ્યો છે। અમારું ગુજરાત પણ 1947થી માંડીને ગુજરાતના 33 જિલ્લાઓની અંદર આ સ્વતંત્ર પર્વ ઉજવી રહી છે। એના ભાગરૂપે આજે મારા જન્મના જિલ્લા દાહોદ જિલ્લાની અંદર અને મારા મત વિસ્તાર દેવગઢ બારિયાની અંદર જિલ્લા કક્ષાનો 15મી ઓગસ્ટનો સ્વતંત્ર પર્વનો કાર્યક્રમ આજે ઉજવી રહ્યા છે। એ પ્રસંગે ઉપસ્થિત અમારા લોકપ્રિય સાંસદ શ્રીમાન જસવંતસિંહ ભાભોરજી, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ડામોરજી, ગરબાડાના ધારાસભ્ય માન્ય ભાભોર સાહેબ, વહીવટી તંત્રના તમામ અધિકારીગણ, સ્વૈચ્છિક સંસ્થાઓ, નગરજનો, ગામડામાંથી આવેલા તમામ આગેવાનો વડીલોની આગેવાની અંદર આજે આ પર્વ અમે ઉજવીએ છીએ। સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આજુબાજુની શાળાઓએ કર્યો છે। આગામી દિવસોની અંદર દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારતના સંકલ્પ સાથેની યાત્રાની શરૂઆત કરીને આઝાદ ભારતના 2047 અંદર ભારત પૂર્ણ વિકસિત થાય સમગ્ર દેશની જનતાને સંદેશો આપ્યો છે। અમારો દાહોદ જિલ્લો પણ આગામી દિવસોની અંદર તમામ ક્ષેત્રે પ્રગતિ કરીને વિકાસની દિશાની અંદર આગળ વધે, વહીવટી તંત્ર, ચૂંટાયેલા સંગઠનની પાંખ અને પ્રજા સૌ સાથે મળીને આવનારા દિવસોને સમગ્ર દાહોદ જિલ્લાના તમામ ક્ષેત્રોની અંદર પ્રગતિના વિશ્વાસ સાથે આજનો અવસર અમે ઉજવ્યો છે। થેન્ક યુ।